कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। हरे कृष्ण सर्व वैष्णव ने हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण प्रभुजी प्रभुजी दंडवत दंडवत प्रणाम। हरे कृष्ण બધાનું ખૂબ दंडवत હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. હરે प्रणाम કૃષ્ણ प्रभुजी દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપાલય પ્રભુજીનો અવાજ છે. हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभुजी सादर प्रणाम દંડવત પ્રણામ દંડવત પ્રણામ. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત हरे છે. कृष्ण ઇસ્કોન प्रभुजी મેંગલુરુ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલા ઇસ્કોન મેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાની લેવલ 1 ની 62મી બેચમાં સર્વ ભગવત ભક્તો અને સાધકોનું હૃદયપૂર્વકનું ઉષ્માભર્યું સ્વાગત છે. વેલકમ. તો આ જ્ઞાન યજ્ઞની આજે શરૂઆત થવા જઈ રહી છે. તમને બધાને જોઈને મને ખૂબ આનંદ થાય છે. 62મી બેચ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. વેલકમ. કીર્તિમાન સતીપુત્ર પ્રભુજી હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभुजी बाजूમાં છે પ્રભુ हरे कृष्ण હરિવલ હરિવલ. રતિલાલ પ્રભુજી હરે કૃષ્ણ. કિરણ સાધુ પ્રભુ प्रभुजी હરે प्रभुजी કૃષ્ણ. दंडवत प्रणाम હરે કૃષ્ણ. ઉર્વી માતાજી, શોભના સરવૈયા માતાજી, વેલકમ વેલકમ. कृष्ण प्रभु जी। લલિત કુમાર વેદ પ્રભુજી અને કાંતિલાલ માકૃભિયા પ્રભુજી હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. તમે તમારું નામ રીનેમ કરી શકો છો, જેથી હું તમને તમારા નામથી બોલાવી શકું. અમુક જગ્યાએ વિવો 122 એવું લખેલું છે ને, તો ઝૂમ ઉપર જાઓ અને પાર્ટિસિપેન્ટ ઉપર ક્લિક કરો, તમારા નામને ઉપર ક્લિક કરો અને ત્યાં રીનેમ કરી દો તમારું નામ, જેથી હું તમને તમારા નામથી ઓળખી શકું. હરે કૃષ્ણ યશોદરા માતાજી, વેલકમ. હેલો પ્રભુજી હરે હા કૃષ્ણ હરે પ્રભુ કૃષ્ણ હરે કૃષ્ણ. નહીં થતું એ વિવો લખે નામ લખીએ છે પણ ફરી વાર પાછું એવું જ થઈ જાય છે, નામ લખેલું જતું રહે છે. કઈ નહીં, હું જોઉં છું થોડી વારમાં. ચાલો આપણે આ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરતા પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. કોઈ પણ શુભ કામની શરૂઆત આપણે કરીએ એની પહેલા આપણે મંગળતાને આવકારીએ છીએ, બરાબર ને? ઘરે લગ્ન હોય તો વિઘ્ન હરતા ગણેશજીને પ્રાર્થના કરીએ. બધાના માઇક મ્યુટ કરી દેજો ધાર્મી માતાજી. પ્રાર્થના કરીએ અને જ્ઞાન યજ્ઞની આપણે શરૂઆત કરીએ. એની પહેલા મહાન વૈષ્ણવો, ગુરુજનો અને ભગવાનને પ્રાર્થના કરીએ. તમે બધા પણ મારી સાથે આ પ્રાર્થના કરો. ભલે પ્રાર્થનાના શબ્દો આપણને સમજાય કે ના સમજાય, તમે ચિંતા નહીં કરતા. ધીમે ધીમે તમને ખ્યાલ આવી જશે. હું તમને કોષ બનાવું છું ધાર્મિક માતાજી, અને કાજલ માતાજી પણ છે ને. હરે કૃષ્ણ. પ્રભુજી મને પોસ્ટ બનાવવાની છે, સેવા લીધી છે મેં. હરી બોલ. ચાલો તમને કોષ્ટ બનાવી દઈએ. શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने.
નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. ચાલો આપણે બધા સાથે મળીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. પંકજ પંડ્યા પ્રભુજી, મનોજ ભુજ પ્રભુજી, પૂનમ માતાજી, સુધા માતાજી, સ્નેહલતા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. દર્શી માતાજી, હરે કૃષ્ણ, ગાયત્રી માતાજી, વિશાલ આહિર પ્રભુ, ભૂમિ જોશી માતાજી, લોપા માતાજી, ઉમા માતાજી એન્ડ કૃષ્ણ કૃપાલય પ્રભુ. વેલકમ વેલકમ. બધાનું હૃદયપૂર્વકનું સ્વાગત છે. યસ, મોહિત ગઢવાણા પ્રભુ એન્ડ અમારા દીપ્તિ પટ માતાજી ને ત્યાંથી અમારા નાના પ્રભુજી વેલકમ. જ્યોતિ જેઠવા માતાજી, દીપક પટેલ પ્રભુ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બધાનું સ્વાગત છે, બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વિમલ પટેલ પ્રભુ, ઘણા બધા વિડીયો છે, બધાના નામ લઈશ તો આપણો સમય એમાં જશે, તો આ તમારા બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આજનું જે સેશન, આજે 18 દિવસ અને 18 અધ્યાય શ્રીમદ ભગવદ ગીતા ના કોર્સમાં તમે બધાએ જોઈન કર્યું છે. અને આજનો જે પહેલો દિવસ છે, તો પહેલા દિવસનું સેશન આપણે 3 અલગ અલગ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં પહેલું આપણે કોર્સ વિશેની માહિતી એટલે કે ઓરિએન્ટેશન, કે ભાઈ કેવી રીતના કોર્સ ચાલશે, બરાબર. બીજું ભગવદ ગીતાનું મહાત્મય, શું કામ ભગવદ ગીતા ભણવી છે. હું તમને બધાને પ્રશ્ન પૂછું છું, બરાબર. તમે બધા તમારું ચેટ બોક્સ ઓપન કરો, નીચે જો ઝૂમમાં નીચે ચેટ બોક્સ છે, ત્યાં લખો કે તમારે ભગવદ ગીતાના ક્લાસમાંથી શું શીખવું છે, શું કામ તમે જોઈન કર્યું છે, કારણ શું છે, કઈક જિજ્ઞાસા થઈ હશે, કઈક જાણવાની કોશિશ, શું જાણવું છે, જેથી એ મેસેજ વાંચીને હું તમારી જિજ્ઞાસા પૂરી કરવાનો પ્રયત્ન કરીશ આવતા 18 દિવસ, બરાબર, જે મારાથી પોસિબલ હશે. તો યસ, તમે લોકો ટાઈપ કરો. ત્યાં સુધી આપણે આગળ વધીએ. ઓરિએન્ટેશન અને ત્રીજું શ્રીમદ ભગવદ ગીતાનો પહેલો અધ્યાય આજે આપણે કવર કરવાનો છે, જે બહુ સરળ છે, બહુ ઈઝી છે, તમે તરત સમજી જશો, બરાબર. શરૂઆતમાં અભ્યાસક્રમનો પરિચય દર મહિનાના સોમવારે, વચ્ચે વચ્ચે ક્યારેક ગેપ પડે છે, બરાબર. બાકી ઓલમોસ્ટ નહીતર શરૂઆતમાં દર મહિનાના સોમવારે શરૂઆત થતી, વચ્ચે 1 મહિનાનો ગેપ પાડીને લેવલ 2, અત્યારે તમે જે જોઈન કર્યું છે ને એ લેવલ 1 છે, અને પછી લેવલ 2 આવે. 62મી બેચ છે. છેલ્લા 6 વર્ષથી અવિરતપણે આ કોર્સ ચાલે છે. ઓલ ઓવર વર્લ્ડ, આખા વિશ્વની અંદર 50 કરતા વધારે દેશ અને 10 લાખ કરતા વધારે લોકોને અમે ભગવદ ગીતાનું જ્ઞાન આ ઝૂમ અને ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી પહોંચાડવાની કોશિશ કરી છે. હજારો લોકોના જીવન અમે પરિવર્તન કરવાની કોશિશ કરી છે આજ સુધી, બરાબર. 12 થી 15 અલગ અલગ ભાષામાં ચાલે છે, બરાબર. હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ, જેમને આ મિશનની શરૂઆત કરી ઇસ્કોન મેંગલુરુ કુલાઈથી, એમનું કહેવાનું એવું હતું કે ભગવદ ગીતાને ઓક્સિજન જેટલું સરળતાથી પ્રાપ્ત થાય એવો આપણો ગોલ છે. ઓક્સિજન કેવું તમારા ઘરમાં પ્રાપ્ત થાય છે ને સરળતાથી, એવી રીતના શ્રીમદ ભગવદ ગીતા તમે તમારા ઘરમાં બેસીને, તમારા હોલમાં, ડ્રોઈંગ રૂમમાં બેસીને ભગવદ ગીતાને સમજી શકો, જાણી શકો અને જીવનમાં ઉતારી શકો, એના માટેનો એક આ પ્રયત્ન છે. આપણે બધા રોજ વર્ચ્યુઅલ માધ્યમથી અહીં જોડાશું ઝૂમમાં. 5 લેવલની અંદર આ કોર્સ ચાલી રહ્યો છે, જેમાં આ અત્યારે જે કોર્સમાં તમે લોગિન કર્યું છે લેવલ 1 કોર્સ છે. 1 થી લઈને 5 કોર્સ ભગવદ ગીતા જાણવા માટેના, 6ઠ્ઠો શ્રીમદ ભાગવતમ જાણવા માટેનું, એવી રીતના આગળના ઘણા બધા કોર્સ છે, બરાબરના. બધા કોર્સ ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલી રહ્યા છે. અને આ કોર્સના પ્રણેતા ઈશ ડિવાઇન ગ્રેસ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ, તમે લોકો નામ જાણતા હશો, બરાબર, પ્રભુપાદનું, જેમને આખા વિશ્વની અંદર કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યો. છેલ્લે મહાકુંભ જે થયો એની અંદર જગતગુરુની ઉપાધિ આપવામાં આવી અને ખરા અર્થમાં એમને જગતગુરુ નામને સાર્થક કરીને આખા વિશ્વમાં બતાવ્યું છે. આજે વિશ્વનો એક પણ દેશ એવો તમને નહીં મળે કે જ્યાં કૃષ્ણના ભક્તો ના મળે, બરાબર, આખા વિશ્વની અંદર. આપણા મંદિરનું એડ્રેસ તમને મોકલીશું, જ્યારે તમે વિઝિટ કરો મેંગલોર, જરૂરથી તમે લોકો વિઝિટ કરજો મંદિરે. ખૂબ સુંદર મંદિર છે. જો મંદિર, આજુબાજુમાં ગ્રીનરી,
સમુદ્ર કિનારો બહુ નજીક છે મેંગ્લોર, બરાબર. અમે લોકો વારંવાર ત્યાં જતા હોય છે, જન્માષ્ટમી, રથયાત્રા. તમે લોકો પણ અમારી સાથે જોડાજો, ખૂબ આનંદ થશે. આપણે બધા સાથે મળીને ત્યાં જઈશું. તો રોજ 1 કલાકનો વર્ગ રહેશે, 18 દિવસ, 18 અધ્યાય. બધા શ્લોક કવર કરવા પોસિબલ નથી, તમને ખબર જ હશે જેને ભગવદ્ ગીતા વાંચી હશે. લેવલ 1 એટલે ઓવરવ્યુ ટાઈપનો કોર્સ છે, જેમાં તમને સમરી આપવામાં આવે. પણ હું તમને ગેરંટી આપું છું કે 18 દિવસ, તમારી 18 કલાક તમારું જીવન પરિવર્તન કરવા માટે પૂરતી છે. 18 દિવસ, 18 કલાક અટેન્ટિવલી, ખૂબ શાંતિપૂર્વક, સબમિસિવલી સાંભળવાની કોશિશ કરો, અને ક્લાસમાં જે કઈ ચર્ચા થાય છે સમજવાની કોશિશ કરીને જીવનમાં પ્રેક્ટિકલી ઉતારવાની કોશિશ કરો. જીવન પરિવર્તન 100% થશે. ભૌતિક જગતની અંદર ચિંતા, ઉપાધિ, ટેન્શન, ડિપ્રેશન, ધીમે ધીમે જરૂર આપણે એમાંથી બહાર નીકળશું, બરાબર. તો મુખ્ય પાસાઓ કવર કરીશું. બીજું, 18 દિવસના 18 અધ્યાયના અંતે તમને દરેક અધ્યાયમાં શું શું છે સાર ખબર પડી જશે. તમને કોઈ પૂછશે કે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શું આવે, તમે તરત બોલી શકશો. પહેલા અધ્યાયમાં શું આવે, તમે બોલી શકશો. બીજા અધ્યાયનો સાર શું છે, તમે બોલી શકશો. એ ગેરંટી છે. ક્લાસ પૂરો થાય એના પછી પ્રશ્ન જવાબ ચાલશે, અને નાની એવી ક્વિઝ તમને આપવામાં આવશે તમારા વોટ્સએપ ગ્રુપમાં, બરાબર. અને આના માટે એક બુકની જરૂર છે. ખરેખર જો તમારે ગંભીર રીતે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ કરવો હોય તો એક બુક જરૂર પરચેસ કરી લો, શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ. તમને બધાને જાણીને આશ્ચર્ય થશે અને ખૂબ તમને ગર્વ પણ થશે કે આખા વિશ્વની અંદર સૌથી વધારે આધ્યાત્મિક કોઈ બુક વાંચતું હોય અને વંચાતી હોય અને અલગ અલગ યુનિવર્સિટીઓમાં ભણાવાતી હોય, એ બુકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા આપવામાં આવેલી બુક છે. આખા વિશ્વમાં સૌથી વધારે શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ, એઝ ઇટ ઇઝ. યથારૂપ મતલબ કૃષ્ણ જે પ્રમાણે સમજાવવા માંગે છે એ જ પ્રમાણે, કોઈ પણ પ્રકારના શબ્દો એડ કર્યા વગર, બરાબર. આ એક ઓનલાઈન લિંક તમને અમે મોકલીશું, જરૂર તમે બુક પરચેસ કરો. એની સાથે બીજી બુક્સ પણ છે, એની લિંક પણ તમને આપીશું, પરચેસ કરો. ટીચર એડમિન નો પરિચય, તો મારો નાનો એવો પરિચય આપી દઉં. મારું નામ જીતેન્દ્રિય ગોપેશ દાસ, મારું આધ્યાત્મિક નામ, અને મારું ભૌતિક નામ ડોક્ટર જિગ્નેશ કોશિયા. બાય પ્રોફેશન હું સર્જન છું, અને છેલ્લા 17 વર્ષથી હું પ્રેક્ટિસ કરી રહ્યો છું એનોરેક્ટલ સર્જરીની. છેલ્લા 6 વર્ષથી ઇસ્કોન મેંગ્લોર શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સાથે જોડાયો છું, અને આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ મારા ગુરુ મહારાજની કૃપાથી. મારો નાનો એવો પરિચય છે. આમાં આપણી સાથે આપણા એડમિન, આપણા હોસ્ટ ડોક્ટર કાજલ માતાજી જોડાયેલા છે, એમનો નાનો એવો પરિચય આપશે. હરે કૃષ્ણ. તમારું માઇક ઓપન કરો પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સર્વને મારા દંડવત પ્રણામ. મારું નામ કાજલ પટેલ છે. બાય પ્રોફેશન હું ગાયનેકોલોજીસ્ટ છું, અને એમ કહેવાય કે મારું ફેમિલી છેલ્લા ઇસ્કોનમાં 10 વર્ષથી છે, પણ મારું એક્ટિવલી પાર્ટિસિપેટ ઇસ્કોન મેંગ્લોરમાં છેલ્લા 1 વર્ષથી છે, અને 6 મહિનાથી હું આમાં સેવા આપું છું. એટલે મારે બસ એ જ છે કે એઝ એ ગાયનેકોલોજી, એઝ એ ડોક્ટર, પ્રેક્ટિકલ હું તો એવું જ કહીશ કે તમે છેલ્લે સુધી બન્યા રહો. અત્યારનું જે હાર્ડ એન્ડ ફાસ્ટનું જે લાઈફ છે, બરાબર, તમને તો ખબર જ છે ગાયનેકની લાઈફ કેવી, એમ છતાં બી હું અત્યારે ભગવદ્ ગીતાના સહારે હું આજે છે ને 4 થી 5 કલાક હું આના માટે હું ફાળવું છું. એ છે એના માટે આપણે સ્ટેબિલિટી માટે એમ. એટલે ભગવદ્ ગીતામાં કઈ ભગવાનનું જ જ્ઞાન નથી, આપણી જે આપણા જે લાઈફ માટે આપણે સ્ટેબિલિટી કઈ રીતે લાવી એ બધું બી છે. પણ એ તમે છેલ્લે સુધી જોડાશો તો તમને મસ્ત, તમે પહેલા બીજા અધ્યાયમાં તમને આ બધી વસ્તુ નહીં ખબર પડે. એટલે મારી નમ્ર વિનંતી છે કે તમે છેલ્લે સુધી જોડાય. અને મારું આ લેવલ 1 કહેવાય ને કે 6ઠ્ઠી વાર હું લેવલ 1 કરું છું, કે જેમાં મને દર વખતે અલગ અલગ જાણવા મળે છે, અલગ અલગ મારા ટીચરો, શિક્ષા ગુરુ પાસેથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ ડોક્ટર કાજલ માતાજી, બાય પ્રોફેશન ગાયનેકોલોજીસ્ટ. અહીંયા તમને એડમિન અને કોહોસ્ટની સેવા આપી રહ્યા છે. આ ક્લાસની અંદર જે કઈ તમારા ક્વિઝને રિલેટેડ કઈ ક્વેશ્ચન હશે તો એ બધા સોલ્વ કરવાની કોશિશ કરશે. ઓકે, તો જૂના પાર્ટિસિપન્ટ આપણે મળવું છે, જે આ કોર્સ સાથે જોડાયેલા હોય વર્ષોથી, અને એના જીવનમાં પરિવર્તન આવ્યું હોય, નાનું મોટું જે કઈ, બરાબર. એ પરિવર્તન, શું માનસિક શાંતિ પ્રાપ્ત થઈ ભગવદ્ ગીતા જાણીને, શું થોડું ક્રોધમાંથી બહાર નીકળ્યા, બરાબર, થોડું ડિપ્રેશનમાંથી બહાર નીકળ્યા, તો કોઈ પોતાનો ઓપિનિયન, પોતાનો અનુભવ અહીંયા શેર કરવા માંગતા હોય જૂના પાર્ટિસિપન્ટ, હેન્ડ રેઝ કરો, રેઝ યોર હેન્ડ. ચાલો, મુકેશ કાપડિયા પ્રભુજી, શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકમાં એક. પ્રભુ, શોર્ટ એન્ડ સ્વીટ. હરે કૃષ્ણ. આ કોર્સ અમારો થર્ડ ટાઈમ છે પાર્ટિસિપેશન, અને જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજીના
સેશનમાં મારું આ સેકન્ડ ટાઈમ છે. આગળ મેં એકવાર પાર્થ પ્રભુજીનું કરેલું. હવે આ કોર્સ કરવાથી એવું નથી કે ખાલી આધ્યાત્મિકતામાં જ આપણી વધારો થાય છે, બટ આપણને આપણા ડે ટુ ડે પ્રોબ્લેમ્સ પણ કેવી રીતના સોલ્વ કરી શકાય છે એ વિશે પણ ખબર પડે છે. આપણને બધા ડૂઝ અને ડોન્ટ્સ છે એ ખબર પડે છે. એટલે કઈ વસ્તુ કરવી અને કઈ વસ્તુ ના કરવી. આપણે ઘણી બધી વસ્તુઓ જે છે તે આમ જ કરી લેતા હોય છે અને જે ખરેખર કરવા યોગ્ય હોતી નથી, અને પાછળથી એના ગંભીર પરિણામો પણ આવે છે જે આપણે ભોગવવા માટે પછી આપણે ચિંતા કરીએ છીએ. એના કરતાં પહેલેથી જ જો આપણે સમજી લઈએ કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, તો આ બધી વસ્તુઓમાંથી આપણે એકદમ વી કેન જસ્ટ ગેટ રીડ ઓફ ધીસ. આ બધી વસ્તુઓમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. અને આ કોર્સ મારી બધાને એક નમ્ર વિનંતી છે કે 18 દિવસનો કોર્સ છે, તો બધાએ 18 દિવસ જો જોડાયેલા રહેશું તો તમને સંપૂર્ણ જ્ઞાન મળશે અને તો તમને ઘણું બધું ખબર પડી જશે. અને આ એક એવો મોટિવેશનલ કોર્સ છે કે જે તમને આગળ ને આગળ બીજા બી બધા ઘણા કોર્સિસ છે આ ઇસ્કોન કુલાઈ મેંગલુરના, એમાં બી તમે પોતે જ એમાં જોડાવા માટે તત્પરતા પોતાની તમે બતાવી શકશો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ પ્રભુજી. ડોક્ટર અર્ચના ચૌહાણ માતાજી, તમે તમારો અનુભવ શેર કરી શકો. હરે કૃષ્ણ બાપુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. ધન્યવાદ માતાજી. હું ઇસ્કોન મેંગલોરની લગભગ 45મી બેચથી જોડાયેલી છું. લેવલ 1 તો રેગ્યુલર કરું છું અને લેવલ 2 સુધી જ હજી પહોંચી શકી છું. હજુ 4 માળા પણ મારાથી કદાચ નથી થતી, પણ છતાં પણ હું કહું નહીં કે છેલ્લા આ ભગવદ્ ગીતા સાથે જોઈન્ટ થયા પછી મારા જીવનમાં એટલું બધું પરિવર્તન આવ્યું છે. મારો ગુસ્સો, મારા બધા સાથેના સંબંધો, ઘણું બધું સુધરી ગયું છે. એટલે કંઈ પણ કામ કરતા પહેલા તમે ભગવાનને યાદ કરો એટલે તમારા કામની અંદર, તમારા વિચારોની અંદર ઘણું બધું પરિવર્તન આવે છે. મારી બધાને એક જ વિનંતી છે કે છેક સુધી જોડાયેલા રહેજો, વારંવાર જોડાજો. તમને ચોક્કસપણે તમારા જીવનમાં પરિવર્તનનો અનુભવ થશે ને થશે. વેરી ગુડ. આભાર પ્રભુજી. થેન્ક યુ સો મચ. બીજા બધા એન્ડ્રેસ છે ને આપણે આવતીકાલે મોકો આપીશું. બરાબર, ફરીથી આવતીકાલે એન્ડ્રેસ કરજો. આગળ વધીશું આપણે. તો ભગવદ્ ગીતા એ ખાલી ધાર્મિક ગ્રંથ નથી. ભગવદ્ ગીતા ઘરે લાવીને આપણે મંદિરમાં મૂકી દીધું, લાલ કપડામાં વીટીને દોરી બાંધીને ટાઈટ ગાઈટ છૂટે ને એવી રીતના, અને આપણે રોજ દીવાબત્તી કરીએ છીએ. ભગવદ્ ગીતા ખાલી દીવાબત્તી કરવા માટે નથી, ધૂપ કરવા માટે નથી. ભગવદ્ ગીતા ઇઝ અ લાઈફ મેન્યુઅલ. ભગવદ્ ગીતા વાંચવાથી વિશ્વની અંદર કરોડો લોકોના જીવન પરિવર્તન થયા છે. બહુ મહત્વનું છે. જેમ જેમ આગળ વધશો તમને ખ્યાલ આવશે. બરાબર ને? હવે આપણે ઝૂમ દ્વારા જોડાવાના છીએ. થોડી માહિતી આપી દઉં. ઝૂમમાં તમે વિડીયો ઓન કરો તો તમે લોકો પ્રોપર પોઝિશનમાં બેઠા હોય, પ્રોપર પોશાક ધારણ કરેલો હોય, સરસ કપડાં પહેરીને બેઠા હોય. બરાબર, કારણ કે અહીંયા બધા જ માતાજીઓ, બહેનો, દીકરીઓ બધા આપણી સાથે જોડાવાના છે. આપણા બધા મોટું પરિવાર છે આપણું ઇસ્કોનનું, ઓલ ઓવર વર્લ્ડમાં ફેલાયેલું છે. તો બધી આપણી બહેનો, માતાઓ, દીકરીઓ આપણી સાથે જોડાવાની છે. તો બધાએ બરાબર વ્યવસ્થિત પોશાક અને મુદ્રામાં હાજરી આપવી એવી તમને બધાને વિનંતી છે. તમને બધાને પ્રશ્ન થાય પ્રભુજી તમે બોલો છો પણ અમને પ્રશ્ન થશે તો અમે પૂછી શકીએ? યસ. જ્યારે ક્લાસ પૂરો થાય ત્યારે તમે હેન્ડ રેઝ કરીને તમે પ્રશ્ન પૂછી શકશો. વોટ્સએપ ગ્રુપ, મારો નંબર તમને આપીશ, એડમિનનો નંબર મળશે, તમે મને કોલ કરી શકશો, વોટ્સએપ કરી શકશો. બરાબર. બાકી આપણું ચેટ સપોર્ટ છે જે સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી એક્ટિવ છે. આપણી વેબસાઇટ છે અને છેલ્લે આપણા મંદિરના પ્રેસિડેન્ટ ઇઝ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ એનો જીમેલ પણ છે. જનરલી ક્યાંય જવાની જરૂર નહીં પડે. ઉપરના 2 થી તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. એક બીજું તમને બધાને વિનંતી, એક ધ્યાન દોરવું છે કે આ કોર્સ ઓલ ઓવર વર્લ્ડમાં ચાલી રહ્યો છે. તમે બધાએ જેમાં રજીસ્ટર કરાવ્યું છે એ લાર્જેસ્ટ ઓનલાઈન ભગવદ્ ગીતા કોર્સ ઓફ ધ વર્લ્ડ. કોઈ નાનો સૂનો આ કોર્સ નથી, આખા વિશ્વમાં ફેલાયેલો કોર્સ છે. આના કારણે અમુક એવા જે ખરાબ તત્વો હોય એની નજર પણ આ કોર્સ ઉપર હોય, આ ગ્રુપ્સ ઉપર હોય. તમને કોઈ પર્સનલી ડોનેશનની લિંક કોઈ મોકલવાના નથી, ખાસ યાદ રાખજો. તમને કોઈ મેસેજ કરે, કોલ કરે કે તમે આ કોર્સમાં જોડાયા છો, તમે ડોનેશન આપો, 500 રૂપિયા ડોનેશન આપો, 200 રૂપિયા ડોનેશન આપો. અહીંથી તમારી પાસે કોઈ ડાયરેક્ટલી ડોનેશન માંગતું નથી. પર્સનલી તો ક્યારે માંગતું નથી, તો ક્યાંય પૈસા એવી રીતે ટ્રાન્સફર કરવા નહીં. તમને ક્યારે એવું લાગે કે નહીં આ કોર્સમાં અમારે દાન કરવું છે, જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો. અમે તમને ઓફિશિયલ લિંક, ઓફિશિયલ બેંક એકાઉન્ટ નંબર બધું તમને પ્રોવાઈડ કરીશું. ભૂલ નહીં કરતા. ભૂતકાળમાં આવી ભૂલ ઘણા બધાથી થયેલી છે કે પ્રભુજી અમે તો દાન કર્યું, બરાબર, પણ ક્યાં ફ્રોડ થઈ ગયું. ધ્યાન રાખજો. આપણી વેબસાઇટ છે, આપણી યુટ્યુબ ચેનલ છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ટેમ્પલ. આપણું ફેસબુક પેજ છે, જરૂરથી લાઈક કરો. યુટ્યુબમાં
આપણને આ બધા વિડીયો મળી જશે. જે અત્યારે આપણે આ ચર્ચા ચાલે છે ને, આ ચર્ચા આપણે યુટ્યુબમાં આખી ચર્ચા આપણે ત્યાં મળી જશે ફરીથી. અને છેલ્લે ક્વિઝ વિશે આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું. તો આ ક્લાસની શરૂઆત કરતા પહેલા એક નાનો સંકલ્પ તમારી બધા પાસે મારે લેવડાવવો છે. ચિંતા નહીં કરતા, બરાબર? કારણ કે તમે બહુ બરાબર પુણ્યશાળી આત્મા છો, ખૂબ પુણ્યશાળી આત્મા છો. ભગવદ્ ગીતા સમજવાની ઈચ્છા વ્યક્ત કરવી એ નાની વાત નથી. તમને બધા એમ થાય કે આમાં શું મોટી વાત છે. જેમ જેમ તમે આગળ વધશો, 7મા અધ્યાયમાં પહોંચશો, 7મા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાન એમ કે છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો લાખો કરોડો લોકો જીવન જીવી રહ્યા છે. સવારે ઉઠે છે, નોકરીએ જાય છે, ખાય છે, સુવે છે, પૂરું, સંતાન પ્રાપ્તિ કર્યા રાખે છે, ફિનિશ. ખબર જ નથી કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. તમે બધાએ જાણવાની કોશિશ કરી છે ભગવાન શું છે, ભગવદ્ ગીતા શું છે, હું અહીંયા શું કામ છું. નાની વાત નથી. પણ આ તમે જે સંકલ્પ લીધો છે, સંકલ્પ જયારે આચાર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય, સ્વયં ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય, તો આપણે આમાં નિયમિત બની શકીશું. જો 18 દિવસ ને 18 અધ્યાય એકવાર પહેલી વાર જોઈન કરશો તો એવું નથી કે તમે ભગવદ્ ગીતામાં એક્સપર્ટ થઈ ગયા, તમને બધી ખબર પડી ગઈ, તમારું જીવન 360 ડિગ્રી ચેન્જ થઈ ગયું. સમય લાગી શકે. પૂર્વ જન્મના કર્મ, આ જન્મના કર્મો ના કારણે થોડો સમય લાગે, આપણી ટેવ કુટેવના કારણે થોડો સમય લાગે. પણ જો દ્રઢ નિશ્ચય હશે, ધૈર્ય હશે, સંકલ્પ હશે કે નહીં મારે શીખવું છે. હજારો લોકોના જીવનમાં ચેન્જ આવ્યો, મારા જીવનમાં કેમ નહીં? હજારો લોકો કીર્તન કરી રહ્યા છે, સવારમાં ઉઠીને મેડિટેશન જપ કરી રહ્યા છે, એના જિંદગીમાં કોઈ ટેન્શન નથી, ડિપ્રેશન નથી, અને હું ઝઝૂમી રહ્યો છું, ઝઝૂમી રહી છું. વાય? એના માટે એક સંકલ્પ જોઈશે. મારી સાથે આપણા એડમિન એમનું માઇક ઓપન કરશે. તમે બધા પણ મારી સાથે આ સંકલ્પ લ્યો, ભગવાનની સાક્ષીએ. ચાલો કાજલ માતાજી તમે રિપીટ કરજો. હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રી પ્રભુપાદજીના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમને બધાને એમ થાય કે ભાઈ આ પ્રભુજીએ સંકલ્પ લેવડાવી દીધો, હવે શું કરવાનું? બિલકુલ ચિંતા નહીં કરતા. ભગવાન શક્તિ આપશે આપણને સમજવા માટેની. એટલા માટે જ આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનાની અંદર બહુ શક્તિ છે, મંત્રોની અંદર બહુ શક્તિ છે, બરાબર? તો સામાન્ય અમુક પ્રશ્ન તમને થતા હોય કે આ કોર્સમાં છેલ્લે ક્વિઝ આવશે, ભરીને શું તમને આવું સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ દ્વારા તમે આ લેવલ 1 ના કોર્સ થી લેવલ 2 તરફ આગળ જઈ શકશો. લેવલ 2 માંથી લેવલ 3 બધા જ કોર્સ ફ્રી છે. લેવલ 1 2 3 4 5 બધા ફ્રી ટોટલ. કોઈ ડોનેશન ની જરૂર નથી, કોઈ ફીસ ની જરૂર નથી. તમને હૃદયથી ઈચ્છા થાય ભાઈ આપવું છે, ઇટ્સ ઓકે, તમને લિંક પ્રોવાઈડ કરીશું. ઓકે, તો આવું સર્ટિફિકેટ મળશે. અને એક્ઝામ જે છે ક્વિઝ બહુ સહેલી છે, કઈ ચિંતા કરવાની જરૂર નથી. 100 આઉટ ઓફ 100. તમને ઝૂમ કે ઓનલાઈન કે ના આવડતું હોય તો આપણી આખી ટીમ છે તમને સપોર્ટ કરવા માટે. તમે ઇવન ક્યારે ભગવદ્ ગીતા ના વાંચી હોય ને તો પણ આ 18 દિવસ પૂર્ણ કર્યા પછી તમને ભગવદ્ ગીતામાં શું છે એ ખબર પડી જશે. બહુ સહેલું છે, બહુ સરળ છે. બીજું તમને એમ થાય કે શ્લોકો યાદ કરાવશું કે શ્લોકો શીખડાવશું, બરાબર, તો આ એના માટેના ક્લાસ નથી. આ ક્લાસ છે તમારું જીવન પરિવર્તન કરવા માટેના. આ ક્લાસ છે તમારા રોજિંદા જીવનમાં રહેલા પ્રશ્નોના જવાબને ભગવદ્ ગીતામાંથી શોધવા માટેના ક્લાસ છે. શ્લોક માટેના અલગ ક્લાસ ચાલી રહ્યા છે, એ પણ તમને આગળ લિંક આપીશું, જેમાં આપણા એક્સપર્ટ તમને સારી રીતના ઉચ્ચારણ અને શ્લોકના એક્ઝેક્ટ મિનિંગ શીખડાવવા માટેના પણ ક્લાસીસ ચાલી રહ્યા છે. એમાં પણ આપણે આગળ તમને જોઈન કરીશું, ચિંતા નહીં કરતા. હવે ભગવદ્ ગીતા આપણે શીખવા જઈએ છીએ તો મહાત્મ્ય થોડું જાણી લઈએ. આદિ શંકરાચાર્યજી, બરાબર, ભગવાન શંકર પાસેથી શંકરાચાર્યજી કહે છે કે ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુ પાદમ વાપનોતિ ભય શોકાદિ વર્જિત. માઇક બંધ કરી દેજો બાકીના. આપણે ઓનલાઈન કઈ નાની એવી શોપિંગ કરીએ, થોડો કોઈને સમય આપવાના હોય તો આપણે કેટલું બધું ઇન્ક્વાયરી કરીએ ને. તમે 18 દિવસ ને 18 કલાક મને આપવાના છો, બરાબર, તો તમારા મનમાં પ્રશ્ન થાય ને કે ભાઈ આ ઓથેન્ટિક છે કે નહીં, શું ભગવદ્ ગીતા મારે જાણવી કે ના જાણવી? આદિ શંકરાચાર્યજી એમ કહે છે કે ભગવદ્ ગીતા દેવી સાહિત્ય છે, ધ્યાનથી વાંચો, એમાં રહેલા નિયમોનું પાલન કરો, અને જો ભગવાન વિષ્ણુનો આશ્રય લો
તમામ ભય અને ચિંતાઓમાંથી, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, લોકો મરી રહ્યા છે, એમાંથી બહાર નીકળાઈ શકે છે આપણને ભગવદ્ ગીતા. આગળ આદિ શંકરાચાર્યજી કહે છે, ગીતા અધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નેવ સંતિ પાપાની પૂર્વ જન્મ કૃતાની ચ. ઘણા બધા એમ કે ભાઈ કર્મોના બદલા તો દેવા પડે, ભાઈ કર્મના ફળોને ચેન્જ ના કરી શકાય. ભગવદ્ ગીતાની અંદર કર્મના ફળોને ચેન્જ કરવા માટેની પ્રોસેસ આપવામાં આવી છે. એટલા માટે આદિ શંકરાચાર્યજી ઇવન એમ કહે છે કે આ જન્મના નહીં, ઇવન ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો ને તમે નીલ કરી શકો છો, નલિફાઈ કરી છો, બરાબર, કે તમને એના પાપ અને પુણ્યથી તમે બંધાવો નહીં, ભગવદ ધામ જાઓ. ભગવદ્ ગીતા આગળ શંકરાચાર્યજી કહે છે, મલિને મોચનમ પુંસા જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતા અમૃત સ્નાનમ સંસાર મલનાશનમ. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરે, શુદ્ધ કરે, આપણે બધા થઈએ છીએ ને રોજ સ્નાન કરીને. ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એક વખત કોઈ સ્નાન કરે, ભૌતિક જીવનની મલિનતામાંથી મુક્ત થઈ જાય, બરાબર. આગળ શંકરાચાર્યજી કહે છે કે ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે. ભગવદ્ ગીતા કોને બોલી છે? સ્વયં કૃષ્ણએ, બરાબર ને, અર્જુનની સામે. અને ગંગાજી, બરાબર, ભગવાનના ચરણ કમળમાંથી નીકળી છે. તમને બધાને ખ્યાલ છે, જેમ તમે આગળ ભણશો ભગવાન વામનદેવના ચરણ કમળમાં. ત્યારે એટલા માટે શંકરાચાર્ય જેમ કે છે કિમન્યો અન્ય શાસ્ત્રે, કે અલગ અલગ પ્રકારના વૈદિક સાહિત્યો વાંચવાની જરૂર નથી, માત્ર ભગવદ્ ગીતા સાંભળવી પૂરતી છે. શું કામ એવું કે છે શંકરાચાર્યજી? એટલા માટે કે આપણું એટલું આયુષ્ય નથી, આપણી એટલી બુદ્ધિ નથી, આપણી પાસે એટલો સમય નથી. 4 વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણ, 18 ઉપપુરાણ, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ છે સમય આપણી પાસે? પાણીનીનું ગ્રામર ભણવાનો સમય છે? નથી. એટલા માટે શંકરાચાર્ય કહે છે ખાલી ભગવદ્ ગીતાના 700 શ્લોકોને જીવનમાં ઉતારો. જે ગંગાનું પાણી પીવે છે મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણે બધાને આપીએ છીએ ને, કોઈ મૃત્યુ થાય તો બરાબર ને, તરત મોઢે ચમચી ભરીને. શું કામ? ગંગા છે, મુક્તિ આપે છે. વિચાર કરો તો એ ગંગા છે ભગવાનના ચરણમાંથી નીકળ્યા છે, ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, તો ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે શું કહી શકાય? બરાબર. મુક્તિ 100%. પુનર્જન્મ ન વિદ્યતે. શંકરાચાર્યજી કહે છે ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ભગવદ્ ગીતા રૂપી જેને ગંગાજી પીધું છે એનો ફરીથી રિપીટ, નો રિબર્થ, ફરીથી આ જગતની અંદર હેરાન થવા માટે આવવાનું નથી. એટલા માટે શંકરાચાર્યજી અલ્ટિમેટ કન્ક્લુઝન આપે છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. આ યુગની અંદર બધાને બરાબર કન્ફ્યુઝન છે, ખાસ તો આપણે હિન્દુઓને. આપણે પૂછો ભગવાન કોણ, તો બધા પાસે 5 જવાબ મળે, આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. શાસ્ત્ર કયું ઉત્તમ? આ. આદિ શંકરાચાર્ય જેમ કે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એક શાસ્ત્ર, એકો દેવો દેવકી પુત્ર એવ ચ, એક ભગવાન, એકો મંત્રસ્ય તસ્ય નામાની યાની, એક મંત્ર અને એક સેવા, એક જપ, બરાબર, અલ્ટિમેટ, બરાબર. હવે આ જ્ઞાન તમને જ્યાંથી પ્રાપ્ત થાય છે એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીનો નાનો એવો 2 મિનિટનો આપણે પરિચય લઈએ. કારણ કે ઘણા બધાને એ ભ્રમણા હોય છે કે ભાઈ ઇસ્કોન સંસ્થા, ઇન્ટરનેશનલ કૃષ્ણ કોન્શિયસનેસ જે મુવમેન્ટ જે ચાલી રહી છે, ઘણા બધાને એમ છે કે ભાઈ આ ફોરેનની સંસ્થા છે, વિદેશી સંસ્થા છે, બરાબર. એટલા માટે એક નાનો એવો પરિચય આપવામાં આવ્યો છે. ઇસ્કોનની શરૂઆત ભારતમાંથી થઈ. એના પ્રણેતા અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ, એમનો જન્મ 1896 કલકત્તામાં બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો. તેમનું નામ અભય ચરણ, બરાબર, ભારતના કલકત્તામાં. નાનપણથી ભગવાનના અનન્ય ભક્ત. નાનપણથી એમના પિતાજીને કહેતા, પિતાજી મને એક રથ બનાવી દો લાકડાનો, મારે જગન્નાથજીની રથયાત્રા કાઢવી છે. અને આજે હમણાં રથયાત્રા ગઈ. તમારા શહેરમાં રથયાત્રા આવી હતી કે નહોતી આવી? આવી હતી ને, દરેક શહેરની અંદર. પેલા રથયાત્રા ખાલી જગન્નાથપુરીમાં થતી. આજે આ અમારા આચાર્યની કૃપાથી આખા વિશ્વની અંદર રથયાત્રા થઈ રહી છે. જગન્નાથજી ઘેર ઘેર આવી રહ્યા છે તમારી શેરીમાં. આમની કૃપા છે. ધીમે ધીમે મોટા થયા, કોલેજ કરી, અને આપણી ભારતની જે સ્વતંત્ર સેનાની જે ચળવળ હતી એમાં જોડાયા. અને આગળ એમના એક મિત્ર થકી એમના ગુરુને મળ્યા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજની, જેમને લાયન ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. 1922માં મુલાકાત થઈ, સંપૂર્ણ જીવન પરિવર્તન થયું. 1933માં દીક્ષા લઈ અને એમના ગુરુ મહારાજે કહ્યું કે તમારું ઇંગ્લિશ ખૂબ સારું છે, તમે આનો વિદેશમાં જઈને કેમ પ્રચાર નથી કરતા? શું કામ કહ્યું હતું એવું ગુરુ મહારાજે એમને? કારણ કે જેવું આજે તમને બધાને ખબર છે ને, કે ભારતમાં આપણને ભારતની વસ્તુની વેલ્યુ નથી. જ્યાં સુધી એમાં મેડ ઇન અમેરિકાનો લોગો ના લાગે ત્યાં સુધી આપણને એમ થાય કે ભાઈ ના ભારતીય વસ્તુ નથી લેવી, બરાબર ને. આપણા જ ખેડૂતે
જે બનાવેલું કોટન માંથી જે કપડું જીન્સ, બરાબર, એ મેડ ઇન ઇન્ડિયા હોય તો આપણે નહીં લઈએ, પણ એ જીન્સમાં લિવાઇસ નો લોગો લાગે તો આપણે 5,000 રૂપિયા દઈને લઈ આવશું ઘરે. લિવાઇસ નું છે, ફોરેન બ્રાન્ડ. એ સમયે ખબર હતી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને. એમને એમના શિષ્યને કહ્યું કે ભાઈ વિદેશ જાઓ અને ત્યાંથી આ પ્રચારની શરૂઆત કરો. ભારતના લોકો એની મેળે સ્વીકારતા થઈ જશે. શરૂઆતમાં ભારતની અંદર ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો અમારા આચાર્ય દ્વારા, બરાબર. 1953 ની અંદર ભારતની અંદર ઝાંસીમાં ઇસ્કોનની શરૂઆત થઈ. પણ ભારતના લોકો, અમને બધું આવડે છે ભાઈ, અમે ભગવદ ગીતા વાંચી છે, અમને બધી ખબર પડે છે. બહુ મહેનત કરી. ભારતમાં એટલો રિસ્પોન્સ ના મળ્યો. છેલ્લે 70 વર્ષની ઉંમરે 1959માં સંન્યાસ લીધો અને 1965માં અમેરિકા ગયા. અમેરિકા સુપર પાવર હતું ત્યારે. અત્યારે તમને બધાને ખ્યાલ છે, આપણે બધા હજી એના ઇન્ફ્લુઅન્સમાં છીએ, બરાબર. કાર્ગો શિપમાં, બરાબર, ત્યાં બેસીને ગયા. રસ્તામાં 2 મેજર હાર્ટ એટેક આવ્યા. ત્યાં ગયા 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ, ખિસ્સામાં માત્ર 40 રૂપિયા લઈને ગયા. કોઈ રિલેટિવ નથી, કોઈ ઓળખીતું નથી, કોઈ પાળખીતું નથી. 3 વર્ષ સુધી એક બગીચામાં, ટોમ્કિન્સન સ્ક્વેર પાર્ક માં બેઠા બેઠા ખાલી એક જ વસ્તુ, ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ કીર્તન કર્યું અને ત્યાં અમેરિકન છોકરાઓ છોકરીઓ ધીમે ધીમે આમ બરાબર ભગવાનના નામથી પ્રભાવિત થયા અને મુવમેન્ટ સાથે જોડાયા. 10 વર્ષની અંદર 108 ભવ્યાતિ ભવ્ય રાધા કૃષ્ણના મંદિરો. 10 વર્ષની અંદર 14 વખત આખા વિશ્વની પરિક્રમા. 100 કરતા વધારે બુક, 7,000 કરતા વધારે લેટર. આજે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM ઓફ ઇન્ડિયાની અંદર શ્રી પ્રભુપાદજીનું કેરેક્ટર ભણાવવામાં આવે છે કે હાઉ ઇટ ઇઝ પોસિબલ. 70 વર્ષના માણસે 10 વર્ષની અંદર આ કેવી રીતના કરીને દેખાડ્યું. આખા સંસારને ચેન્જ કરવાની કોશિશ કરી. કેવી રીતના, હાઉ ઇટ ઇઝ પોસિબલ. આખા વિશ્વ તમે જોશો, અમેરિકા UK નું મંડળ છે, આપણું UK નું મંદિર છે, રાધા કૃષ્ણનું મંદિર છે, બરાબર. યુક્રેનની અંદર રાધા કૃષ્ણના ઉત્સવ ઉજવવા માટે મોટા મોટા પંડાલો નાખવા મળે. કોઈ હોલની અંદર માણસો સમય નહીં, એટલા રાધા કૃષ્ણના ભક્તો છે. રશિયાની અંદર, સાઉથ આફ્રિકાની અંદર. અને બીજું તમને બધાને જાણીને આશ્ચર્ય અને ગર્વ થશે કે આખા વિશ્વનું સૌથી મોટું રાધા કૃષ્ણનું મંદિર માયાપુર, પશ્ચિમ બંગાળ. તો જે એક નેરેટિવ ફેલાવવામાં આવ્યો છે યુટ્યુબની અંદર કે ઇસ્કોન વિદેશી સંસ્થા છે, તો ઇસ્કોનની શરૂઆત કરનાર ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ. શરૂઆત થઈ ભારતમાંથી, બરાબર. ભગવાન આપ્યા રાધા કૃષ્ણ, મંત્ર આપ્યો કૃષ્ણ અને રામનો, પુસ્તક આપ્યું ભગવદ ગીતા, હેડક્વાર્ટર ભારતની અંદર માયાપુર, બરાબર. ખાલી રજીસ્ટ્રેશન શરૂઆતમાં પેલું ટ્રસ્ટ અમેરિકામાં થયું. એ તો કોઈ પણ તમે બિઝનેસ કરવા અમેરિકા જાઓ, બરાબર, ધારો કે આપણી ટાટા કંપની છે અને એને બરાબર અમેરિકામાં કાર બનાવી હોય તો એ કંપનીનું અમેરિકન ઓથોરિટી પાસે લાયસન્સ લેવું પડે. એ મોટી વાત નથી, બરાબર. એના મતલબ એવો નહીં કે ટાટા અમેરિકન છે, ટાટા ઇન્ડિયન કંપની છે. સેમ વે ઇસ્કોન પ્યોર સનાતની, પ્યોર ઇન્ડિયન સંસ્થા છે કે જેને આખા વિશ્વની અંદર કૃષ્ણ ભાવના અમૃતનો પ્રચાર કર્યો. એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, એમના શિષ્ય હિજ હોલીને જયપતાકા સ્વામીજી મહારાજ અને એમના શિષ્ય નામનિષ્ઠા પ્રભુ દ્વારા આ પ્રચાર યાત્રાની શરૂઆત થઈ. હવે આપણે આજના અધ્યાય તરફ આગળ વધીએ છીએ. તો તમે બધા મને કહો કે ભગવદ ગીતા એટલે શું? તમે શું સમજો છો? તમે લોકો છે, બરાબર, તમે લોકો ચેટ બોક્સમાં લખો ભગવદ ગીતા એટલે શું, શું જાણો છો? પેલો સાદો અર્થ, ભગવાન દ્વારા ગવાયેલું ગીત, બરાબર. સાદો અર્થ, સિમ્પલ. બાકીના અર્થ તમે લોકો લખો, બરાબર. ભગવદ ગીતા ઇઝ અ લાઈફ મેન્યુઅલ. માણસ ભગવાનને પૂછે છે, ભગવાન મારી સાથે વાત કરો, હું પ્રોબ્લેમમાં છું, હું દુઃખી છું, હું આમાંથી કેવી રીતના બહાર નીકળી શકું? ભગવાન કે દીકરા, ઓલરેડી મેં તને આપ્યું છે ભગવદ ગીતા, પ્લીઝ ઓપન. એક વખત ભગવદ ગીતા ખોલ અને તું સમજવાની કોશિશ કર કે તું અહીંયા શું કામ છો, તું કોણ છો, શું કામ તું દુઃખી છો, મનુષ્ય જીવનનું તારું ઉદ્દેશ્ય શું છે? ભગવદ ગીતા લાઈફ મેન્યુઅલ. વિચાર કરો, નાનું એવું રમકડું લેવા જઈએ, મોબાઈલ લેવા જઈએ, કંપની એની સાથે મેન્યુઅલ બુક આપે છે ને કે ભાઈ મોબાઈલને કઈ રીતના ચલાવવાનો, કેટલું ચાર્જિંગ કરવાનું, પાણીમાં નાખવાનું નહીં, આ બધી માહિતી આપે છે ને આપણને મોબાઈલ કંપની. તમને શું લાગે છે કે આવડું મોટું શરીર આપણને આપ્યું છે, બરાબર, 50 કિલો 70 કિલોનું, ભગવાન એની સાથે કોઈ મેન્યુઅલ નથી મોકલાવ્યું. એ મેન્યુઅલ છે ભગવદ ગીતા. એની અંદર લખ્યું છે કેવી રીતના જીવન જીવવાનું છે, જીવનનો ઉદ્દેશ્ય શું છે, શું કામ આપણે અહીંયા છીએ. ભગવદ ગીતા સમજવાની કોશિશ કરો. ભગવદ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે, જેની અંદર 700 શ્લોકો
અર્જુન અને કૃષ્ણ વચ્ચેના સંવાદ સ્વરૂપે આપણને મળશે. ગીતા વિશાળ પુસ્તક છે. શક્ય નથી 18 દિવસની અંદર 700 શ્લોકો હું તમને ભણાવી દઉં, બરાબર, પણ મારો એટલો ગોલ છે કે તમે આગળ લેવલ 2 માટે પ્રિપેર થઈ જાઓ અને લેવલ 2 માં તમે આગળ આવો. આપણે લેવલ 2 ની અંદર 700 શ્લોકોની ચર્ચા કરવાના છીએ. 700 શ્લોક, 574 શ્લોક ભગવાન કૃષ્ણ દ્વારા બોલાયેલા, અર્જુન દ્વારા 84 શ્લોકો, સંજય દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા પહેલો અને છેલ્લો 1 શ્લોક બોલાયેલો છે, બરાબર. ભગવદ્ ગીતાની અંદર ટોટલ 18 અધ્યાય, પહેલા 6 અધ્યાય કર્મયોગ, વચ્ચેના 6 અધ્યાય ભક્તિયોગ, છેલ્લા 6 અધ્યાય જ્ઞાન યોગ. જેવી રીતના ખૂબ કિંમતી વસ્તુ હોય એને સેન્ટરમાં મૂકવામાં આવે, જેવી રીતના તમારા ઘરમાં સોનાનો હાર હોય, બરાબર, તો તમે એને બોક્સમાં મૂકો, ઉપર એનું કવર, નીચે કવર અને વચ્ચે એને મૂકવામાં આવે, એવી રીતના ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ ટ્રુથ, અલ્ટિમેટ સાર સેન્ટરમાં મૂકવામાં આવ્યું છે. 9મો અધ્યાય, 10મો અધ્યાય, 12મો અધ્યાય સેન્ટરમાં. 7મા અધ્યાયથી યાત્રા ચાલુ થાય, 9મા અધ્યાય સુધીમાં તમને ખબર પડે કે ખરેખર ભગવદ્ ગીતા શું છે. એટલે કન્ટિન્યુટી જાળવવી બહુ જરૂરી છે. 1-2 અધ્યાય આવ્યા, સાંભળ્યા, ના સમજાયું, જતા રહ્યા, તો આપણે એટલા બધા વિદ્વાન નથી કે 2 દિવસમાં ભગવદ્ ગીતા આપણે શીખી જવાના, સમજી જવાના છે. થોડો ધૈર્ય જાળવી રાખજો. ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષયો છે: ભગવાન, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. 5 વિષય આપણે 18 દિવસમાં ભણીશું, જેની અંદર કર્મને તમે ચેન્જ કરી શકો છો. ભગવદ્ ગીતા એટલે શું? બસ કર્મ કરવાની પદ્ધતિ જે છે એની અંદર આપણું કોન્શિયસનેસ ચેન્જ કરવું, બરાબર. કર્મને અકર્મમાં બદલાવાની કળા એટલે ભગવદ્ ગીતા. બાકીનું આપણે ચેન્જ ના કરી શકીએ. કાળ આપણા હાથમાં નથી, પ્રકૃતિ આપણા હાથમાં નથી, જીવ આપણા હાથમાં નથી, ભગવાન આપણા હાથમાં નથી. આને ચેન્જ નહીં કરી શકાય. આને સમજવાના છે, આને ચેન્જ કરવાનું છે. આ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ. તમને બધાને ખબર છે, તમે લોકોએ મહાભારત જોયું હશે, BR ચોપડાનું વાંચ્યું પણ હશે. શું કામ મહાભારતનું યુદ્ધ થયું? બરાબર, 2 ભાઈઓ, બરાબર, એમના પુત્રો, બરાબર, પાંડુ મહારાજના પુત્રો. પાંડુ મહારાજનું અકાળે મૃત્યુ થવું. કુંતી મહારાણી 5 બાળકો લઈને ધૃતરાષ્ટ્ર પાસે એમની નીચે રહે છે. ધૃતરાષ્ટ્ર અને એમના પુત્રો કૌરવો દ્વારા ખૂબ એમને હેરાનગતિ કરવામાં આવે છે. અનીતિનો આશ્રય લઈ અને એમની બધી પ્રોપર્ટી પડાવી લેવામાં આવે છે. સાથે એમની પત્નીનું હળાહળ અપમાન કરવામાં આવે છે. ત્યારે બીજો કોઈ રસ્તો વધતો નથી. ભગવાન ઇવન પોતે, બરાબર, દૂત બનીને જાય છે દુર્યોધન ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે, પણ માનતા નથી. તો છેલ્લો એક રસ્તો વધે છે. શું? ક્ષત્રિય શું કરી શકે? યુદ્ધ કરી શકે, બરાબર ને, પોતાનો હક મેળવવા માટે. મહાભારતની યુદ્ધ ભૂમિ કુરુક્ષેત્રની ઉપર એક બાજુ કૌરવોની સેના, એક બાજુ પાંડવોની સેના ઉભી છે. એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના ઉભી છે. અને ધૃતરાષ્ટ્ર બરાબર, આ જે આપણા યુદ્ધ ભૂમિ ઉપર ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન 3 વ્યક્તિની મનસ્થિતિ પહેલા અધ્યાયની અંદર જોવા મળે છે. તમને કોઈ પૂછે ને કે પહેલા અધ્યાયમાં શું આવે, ખાલી 3 વસ્તુ પીઓ. પહેલા અધ્યાયમાં 3 વ્યક્તિની મનસ્થિતિ. કોની કોની? ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુન. આ 3 વ્યક્તિના મનમાં શું ચાલે છે, એટલે પહેલો અધ્યાય. બીજું તમને કોઈ પૂછે કે બીજી રીતે, હા, તો બીજી રીતે પહેલા અધ્યાયની અંદર પહેલા સૈન્ય નિરીક્ષણ, શંખનાદ થાય છે અને અર્જુન યુદ્ધ ના કરવાના ભગવાનને 4 કારણો આપે છે. 5મું કારણ બીજા અધ્યાયમાં. ટોટલ 5 કારણ. આ 5 કારણ એ સંપૂર્ણ વૈદિક સાહિત્યનો અલ્ટિમેટ પાયો છે, ભગવદ્ ગીતાનો પાયો છે. આપણા બધાનું અહીંયા ફસાવાનું કારણ છે એ 5 કારણ. ભૌતિક જગતની અંદર આપણા બધાના દુઃખ અને પીડાનું કારણ છે એ 5 કારણ પેલા અધ્યાયની અંદર અર્જુન દ્વારા પૂછવામાં આવશે, બરાબર. ધૃતરાષ્ટ્ર પૂછી રહ્યા છે. કોને પૂછે છે? સંજયને. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામ કા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. સંજય કોણ હતા? સંજયને શું કામ પ્રશ્ન પૂછે? તમને પ્રશ્ન પૂછું છું, ઓપન ફોર ઓલ. સંજય કોણ હતા? ચાલો ચાલો બોલો, બોલો બોલો. માઇક ચાલુ કરી શકો ને તમે બધા? હરી બોલ. ધૃતરાષ્ટ્રના સારથી હતા. ઓકે. ધૃતરાષ્ટ્રના સારથી હતા. વેદવ્યાસ ભગવાનના અવતાર ફ્યુચર જોઈ શકે, ફ્યુચર જોઈ શકે. વેદવ્યાસજીના શિષ્ય હતા. વેદવ્યાસજીના શિષ્ય અને ધૃતરાષ્ટ્રના પર્સનલ સેક્રેટરી, મંત્રી સંજય, બરાબર. અને સંજયને દિવ્યદ્રષ્ટિ આપવામાં આવી હતી ભગવાન દ્વારા. સંજયને દિવ્યદ્રષ્ટિ આપવામાં આવી હતી જેથી સંજય લાઈવ પિક્ચર યુદ્ધ ભૂમિ ઉપરનું જોઈ શકતા હતા, બરાબર.
જેના કારણે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે સંજય, તમે મને કહો કે ધર્મ ક્ષેત્ર, શું કામ ધર્મ ક્ષેત્ર કહેવામાં આવ્યું કુરુક્ષેત્રને? તો કે કુરુક્ષેત્ર આજે પણ છે. ઘણા બધા ભગવદ ગીતા સમજાવે ઊંધી રીતે કે ભાઈ કુરુક્ષેત્ર એટલે આપણું આ શરીર, બરાબર, 5 પાંડવો એટલે 5 ઇન્દ્રિયો, બરાબર, અને ભગવાન કૃષ્ણ એટલે આપણી આત્મા. નહીં, કુરુક્ષેત્ર આજે પણ છે. તમે જાઓ, જગ્યા છે, બરાબર, આજે પણ પુરાવા મળે છે. કુરુક્ષેત્ર એટલે એ જગ્યા છે જ્યાં કુરુના સૌથી મહાન રાજા દ્વારા તપ કરવામાં આવ્યું અને ત્યાં વરદાન પ્રાપ્ત થયું કે આ જગ્યા ઉપર કોઈ યજ્ઞ, દાન, તપ કરશે તો એનો ધર્મની સાઈડમાં હશે તો જરૂર વિજય થશે. ધૃતરાષ્ટ્રને જ્યારે ખબર પડી કે આ જે જગ્યા સિલેક્ટ કરવામાં આવી છે એ તો ધર્મક્ષેત્ર છે, મારા દીકરાઓ અધર્મી છે, કેવી રીતના યુદ્ધનું રિઝલ્ટ મારી ફેવરમાં આવશે, એટલે ચિંતિત છે કે સંજય, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા બધા એકત્રિત થયેલા યુયુત્સવ, યુદ્ધ કરવાની ઈચ્છાથી મામકા પાંડવા. અહીંયા પ્રોબ્લેમ થઈ ગયો. મારા અને પાંડુના પુત્રો હકીકતે બધા કૌરવો છે, બરાબર ને? બધા કુરુ વંશમાંથી આવે છે. અને ધૃતરાષ્ટ્ર કાર્યકારી રાજા હતા. રાજા ઇમ્પાર્શિયલ હોવો જોઈએ ને પ્રજા માટે. બંને એની પ્રજા છે ને, રાજા ઇમ્પાર્શિયલ હોવો જોઈએ. જ્યારે રાજા અહીંયા કહી રહ્યા છે કે મારા દીકરાઓ અને પાંડવો જુદા છે, એ અમારા વાળા નથી. અહીંયા ધૃતરાષ્ટ્રનો પહેલો શ્લોક શું કામ આપવામાં આવ્યો? કારણ કે ધૃતરાષ્ટ્ર આપણને રિપ્રેઝન્ટ કરે છે, કોમન મેનને. આપણે શું કરીએ છીએ સવારથી સાંજ સુધી? આ મારા છે, આ મારા નથી. આ મારા વાળા છે, આ ગુજરાતી અમારા વાળા, બરાબર ને? આ ભારતીય અમારા વાળા, આ હિન્દુ અમારા વાળા. આખી ભગવદ ગીતામાં એક શ્લોક એવો મળે છે. ભગવાન કૃષ્ણે અર્જુન એવું કહ્યું, અર્જુન તું હિન્દુ છો એટલે તને ભગવદ ગીતા આપું, અર્જુન તું ભારતીય છો એટલે તને ભગવદ ગીતા આપું. નો. એટલે સૌથી પહેલું કારણ જગતમાં આપણું ફસાવાનું હું અને મારું, મમ અહમ. એટલે શરૂઆત ત્યાંથી થાય છે. આપણા બધા જ દુઃખોનું કારણ હું અને મારું. ધૃતરાષ્ટ્ર રિપ્રેઝન્ટ કરે છે કોમન મેનને. ભેગા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું, આવો ભેદભાવ રાજા માટે હોવો જોઈએ નહીં, બરાબર? ધૃતરાષ્ટ્ર યુદ્ધ ભૂમિને અલગ રીતના જોઈ રહ્યા છે. ધૃતરાષ્ટ્રને શંકા છે, કુરુક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર છે, કેવી રીતના જીતશું? ભય છે, અત્યાર સુધી ખોટું કર્યું છે ને. તમે લોકો એ જોયું તો છે ને ઓલું BR ચોપડા વાળું મહાભારત? હું એવું નથી પૂછતો, વાંચ્યું છે મહાભારત. કારણ કે આપણે બધા વાંચવામાં ગુજરાતીઓ બહુ પાછા છે. આપણે આપણા પુસ્તકો વાંચતા નથી. બીજા લોકો વાંચે છે, બાઇબલ વાંચે છે, એ લોકો કુરાન વાંચે છે, બરાબર, દર શુક્રવાર નમાજ પડવા જાય છે. આપણા લોકો મંદિરે જવામાં એ બહુ પાછા છે. મંદિરે જવામાં આપણે હિચકિચાટ થાય છે. તો એટલીસ્ટ મહાભારત જોયું છે, તમને ખબર હશે ને કે એમાં અલગ અલગ કેવી રીતના મારી નાખવાની કોશિશ કરી હતી પાંડવોને, બરાબર ને, ધૃતરાષ્ટ્ર અને કૌરવો દ્વારા. તો આ બધા કાર્યના કારણે ખબર હતી કે અમે અધર્મ કર્યો છે, જેના કારણે ફસાવાના છીએ. એટલા માટે કહે છે હું અને મારો, પક્ષપાતી વલણ. આપણા બધાનું અહીંયા ફસાવાનું એકમાત્ર કારણ. આનું કારણ હતું ધૃતરાષ્ટ્રની એના પુત્રો પ્રત્યેની આસક્તિ. આ અધ્યાયમાંથી આપણે શીખવાનું છે કે આપણે કેમ ટેન્શન, ડિપ્રેશન માંથી બહાર નીકળીશું. આપણે એ શીખવાનું છે કે આસક્તિ અને સ્નેહમાં શું ફેર છે. આસક્તિ એટલે છોકરા ખોટું કરતા હોય તો પણ એને છાવરવા, અને સ્નેહ એટલે ખોટું કરવા હોય, બરાબર, છોટું આપણા બાળકો ખોટું કરતા હોય તો એને સમજાવવા, જરૂર પડે તો પનિશમેન્ટ આપવી. એને કહેવાય સ્નેહ. સ્નેહ મતલબ પ્રેમ, એનું ખરેખર સારું ઈચ્છવું. આસક્તિ એટલે એમાં આપણો સ્વાર્થ જોવું. ધૃતરાષ્ટ્ર છે આસક્તિ, અને ખરેખર અસંતોષ અને અધર્મ વચ્ચે બહુ મોટો સંબંધ છે. અસંતોષ જ હતો ને, દુર્યોધન ને અસંતોષ. ધૃતરાષ્ટ્રને પહેલેથી રાજા બનવું હતું, જ્યારે પોતે આંધળો હતો. ના બની શકે, શાસ્ત્ર પ્રમાણે આંધળો રાજા ના હોય, છતાં પણ પાંડુ રાજાએ એમને બેસાડ્યા હતા, બરાબર. આગળ ત્રીજા શ્લોકની અંદર આગળ કહે છે પશ્યતામ પાંડુ પુત્રાણામ. કોણ? સંજય બોલે છે. આચાર્યામ મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હવે જયારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું સંજય શું ચાલે છે, ત્યારે સંજયે કીધું ભાઈ તમારો દીકરો છે ને દુર્યોધન, એના કરતૂત તમે જોવો. યુદ્ધ ભૂમિ ઉપર ગુરુ પાસે જઈને આશીર્વાદ લેવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, એની જગ્યાએ એના ગુરુ પાસે જાય છે અને એને મેણું મારે છે. વ્યુઢામ દ્રુપદ પુત્રેણ. શું કામ દ્રુપદ પુત્રને કીધું? આશીર્વાદ લેવાની જગ્યાએ એની ભૂલ દર્શાવે છે, નબળાઈ દર્શાવે છે. શું નબળાઈ છે ભાઈ દ્રુપદ પુત્રને કહીને? તો ગુરુ દ્રોણ અને દ્રુપદ એ ગુરુકુળમાં પાક્કા ભાઈબંધ હતા.
અને દ્રુપદે વચન આપ્યું હતું ગુરુ દ્રોણને કે મિત્ર, એક દિવસ જરૂર પડે તો ચિંતા નહીં કરતો, હું બેઠો છું. બંને ભણી ગણીને બહાર નીકળે છે. ગુરુ દ્રોણ બ્રાહ્મણ બરાબર, અને બધાને શીખડાવે વેદ ઉપનિષદ પુરાણો, નિર્ધન, અને દ્રુપદ રાજા બની જાય છે. હવે એક સમયે જોવે છે ગુરુ દ્રોણ કે એમના પુત્ર અશ્વત્થામાને પીવા માટે દૂધ પણ નથી. કોઈ ભૂલથી એને ચૂનાનું પાણી પીવડાવી દે છે અને એનું બરાબર કાળજું કંપી જાય છે કે મારો મિત્ર ક્યાં છે. દ્રુપદ એને મને વચન આપ્યું હતું, ચાલો એની પાસે જાવ, એટલીસ્ટ મને એક ગાય આપે. ગુરુ દ્રોણ જાય છે દ્રુપદ પાસે. મિત્ર, તે કહ્યું હતું મને એક ગાય આપ પ્લીઝ. બરાબર, તો પેલા હળાહળ અપમાન કરે છે. કેવી મિત્રતા? તારી અને મારી વચ્ચે કોઈ મિત્રતા નહીં. હું રાજા છું અને તું રંક છે. આપણી વચ્ચે કોઈ મિત્રતા નથી. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. શક્ય નથી. બરાબર, હળાહળ અપમાન થાય. ત્યારે ગુરુ દ્રોણ ને એવું થાય છે કે મારો મિત્ર અભિમાની થઈ ગયો, અહંકારી થઈ ગયો, અને આ અહંકારમાંથી એને બહાર કાઢવો જોઈએ. ત્યારે એ ભીષ્મદેવ પાસે જાય છે અને ભીષ્મદેવને કહે છે કે તમારા બધા પુત્રોને મને આપો, હું એને ટીચિંગ્સ આપીશ. શીખડાવે છે અને છેલ્લે ગુરુ દક્ષિણામાં દ્રુપદને માગે છે. દ્રુપદને લઈને આવે છે. પેલા કૌરવો જાય છે, માર ખાય છે, બંદી બને છે. પછી અર્જુન જાય છે, પાંડવો જાય છે અને લઈ આવે છે. ગુરુ દ્રોણ માફ કરી દે છે અને ત્યારે દ્રુપદ છે એ નક્કી કરે છે કે ભાઈ ક્ષત્રિય છું, બરાબર, ગળું કાપી નાખો. માફી નહીં, ગળું કાપી નાખો. પછી દ્રુપદ ત્યારે નક્કી કરે છે કે મારે પણ એવો પુત્ર હોય તો હું પણ ગુરુ દ્રોણને બરાબર વધ કરી શકું. ત્યારે યજ્ઞ કરે છે, યજ્ઞમાંથી પ્રગટ થાય છે એનો પુત્ર. યજ્ઞ છે એની દ્રુપદ પુત્રેણ, બરાબર. શું નામ છે એનું? દુષ્ટધુમ. દુષ્ટધુમ અને માતા દ્રૌપદી. હવે દુષ્ટધુમનો જન્મ શેના માટે થયો હતો? ગુરુ દ્રોણને મારી નાખવા માટે, બરાબર ને? અચ્છા, તો દુષ્ટધુમને તીર ચલાવતા શીખડાવ્યું કોને? ગુરુ દ્રોણે. વિચાર કરો, એ સમયના બ્રાહ્મણની ઉદારતા તમે જુઓ, બરાબર ને? એ જ ગુરુકુળની અંદર દુષ્ટધુમ ભણતો હતો, જે ગુરુકુળની અંદર અર્જુન ભણતા હતા, અને બંનેના ગુરુ એક છે. અને એ જ ગુરુ દ્રોણે અશ્વત્થામાને એટલો પાવરફુલ, દુષ્ટધુમને એટલો પાવરફુલ કર્યો કે આજે સામેની સાઈડમાં પોતાની સેનાને લઈને ઉભો છે, કારણ કે સેના નાયક છે. એટલે દુર્યોધન આવીને એના ગુરુને મેણું મારે છે. જો તમે મૂર્ખ છો, તમે બહુ મોટી ભૂલ કરી છે, બરાબર ને? તમારા ગુરુકુળમાં હતો નાનપણથી, રાત્રે જઈને ઓશીકું દબાવી દેવું તું, મારી નાખવો તો. નાનપણ ખબર તો હતી મોટો થઈને તમને મારી નાખશે. કેમ ના કર્યું આવું? એટલે મેણું મારે છે. દ્રુપદ પુત્રેણ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ. આને કહેવાય પોલિટિકલ માણસ. જો તમે નેચર કેવો છે દુર્યોધનનો, બરાબર. ગુરુનું હળાહળ અપમાનથી ભગવદ્ ગીતાની શરૂઆત થઈ છે, બરાબર ને? એને તમે જો, એને આંખ જો. દુર્યોધન રાજકીય માણસ, પોલિટિકલ માણસ. આગળના શ્લોકો તમે જોશો, તમને બધાને ખબર પડશે જ્યારે તમે લેવલ 2 માં આવશો. અહીંયા દ્રુપદ પુત્રને કહીને મેણું મારે છે, અને પછી બધા અલગ અલગ લોકો જે કઈ એની સાથેના નાયકો છે એનું નામ લે છે, 4 થી 6 શ્લોકમાં, જેમાં ભીમ અને અર્જુનનું નામ લે છે. જો એક સિક્વન્સ બહુ મહત્વનો છે. શું કામ પેલા ભીમનું નામ, શું કામ પેલા અર્જુનનું નામ? જેમ જેમ લેવલ 2 માં આવશો તમને ખબર પડશે. હવે એકવાર અપમાન થઈ ગયું, પછી 7મા શ્લોકમાં આવીને દ્વિજો ઉત્તમ એવો ઉલ્લેખ, એવું સંબોધન, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને બોલાવે છે. પાછું વાળવું છે ને, બરાબર. અપમાન થઈ ગયું. વળી ગુરુ દ્રોણ એમ કહેતા ભાઈ જાઓ, મારે યુદ્ધ નથી કરવું, તમારે જે કરવું એ કરો, હું જાઉં છું, બરાબર. એટલે પાછું વાળે છે, બરાબર. અને આગળ દુર્યોધન, બંને સેનાના નાયકો, એક બાજુ ભીષ્મ, એક બાજુ ભીમ, એનો ઉલ્લેખ કરી રહ્યા છે. કપ્તાન કોણ છે, આ બધી ચર્ચાઓ થાય. અને આ બધા શ્લોકો ઉપરથી આપણને ખબર પડે કે દુર્યોધન કેટલો મોટો પોલિટિકલ માણસ છે. વિકર્ણનું નામ લે છે. વિકર્ણ એકમાત્ર એવો કૌરવ હતો કે જ્યારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે વિકર્ણે કહ્યું હતું ભાઈ આ વસ્તુ ખોટી છે, આવું ના કરવું જોઈએ, વસ્તુ ખોટી છે, આપણી માં છે, આપણી, બરાબર, આપણી ભાભી આપણી માં સમાન છે, એને નિર્વસ્ત્ર ના કરી શકાય. એટલે વિકર્ણનું નામ લઈને એને પણ ફેવરમાં કરવાની કોશિશ કરી રહ્યો છે. આવો ખંદો રાજકારણી દુર્યોધન, બરાબર, અને બીજા બધા જ કૌરવો યુદ્ધ ભૂમિ ઉપર અલ્ટિમેટલી હણાઈ જાય તો આપણને પ્રશ્ન એમ થાય કે શું પાપ કર્મ કરતા હોય એને મારી શકાય? ત્યારે શાસ્ત્ર આપણને એમ કે છે કે 6 પ્રકારના આતતાઈઓનો વધ કરવો શાસ્ત્રમાં લખેલો છે. કોણ 6 પ્રકારના? કોઈ તમને ઝેર આપે, કોઈ આગ લગાડે આપણા ઘરને, કોઈ ઘાતક હથિયારોથી હુમલો કરે, કોઈ રાત્રે આવીને ઘરમાં ચોરી કરતું હોય, કોઈ બીજાની જમીન ઉપર કબજો કરે, આપણી પત્નીનું અપહરણ કરે, તો શાસ્ત્ર એમ કે છે કે આને વધ કરી શકાય. અને આપણે સેલ્ફ ડિફેન્સમાં આ વસ્તુ કરીએ છીએ. તમે તમારી પત્નીની સાથે રાત્રે સૂતા હોય, બાળકની સાથે સૂતા હોય, ને કોઈ ચોર આવી જાય અને ખરેખર તમે સક્ષમ હોય અને જો તમારા બાળકને મારવાની કોશિશ કરે, તમે શું કરો? એ સમયે શું કરો?
તમારા હાથમાં જે કઈ હથિયાર હશે સેલ્ફ ડિફેન્સ કરશો ને, શાસ્ત્ર આ કહે છે, આપણને સમજાવે છે. હું તમને એવું નથી કહેતો કે તમે કાયદો હાથમાં લો, શાસ્ત્ર આવું કહે છે. આપણે તો ભારત દેશની અંદર રહીએ છીએ, આપણે એના કાયદા અને બંધારણની આપણે એને ફોલો કરવા પડશે. શાસ્ત્ર કહે છે શું કામ આવું થયું, શું કામ આટલા બધા લોકોનો વધ થયો. આગળ દુર્યોધન પોતાના પક્ષના બધા નેતાઓ અને પછી સામેવાળા પક્ષના નેતાઓ, આ બધી ચર્ચા ચાલે છે અને ખૂબ અપમાનિત કરવામાં આવે ગુરુ દ્રોણને. અને જ્યારે આ વસ્તુ સાંભળે છે ભીષ્મદેવ, બરાબર, ત્યારે ભીષ્મદેવ છે શંખનાદ કરી દે છે કે ભાઈ આની સાથે માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. જનરલી આપણે ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ, મહાભારતની દ્રષ્ટિએ ભીષ્મદેવને જોયા હોય ને તો આપણને એવું લાગે કે ભીષ્મદેવ અધર્મી માણસ છે, સામા પક્ષમાં ઉભા રહ્યા. પણ જેમ જેમ આપણે આગળ સમજીશું ત્યારે ખબર પડશે કે ભીષ્મદેવ મહાભાગવત છે. ભગવાનનો એક પ્લાન થકી ભીષ્મદેવ છે સામેની સાઈડમાં છે. ભીષ્મદેવે શંખ ફૂક્યો, બીજા બધાએ શંખ ફૂક્યો, ભગવાન આવ્યા, ભગવાન અને પાંડવોના શંખના નામ 15મા શ્લોકથી આવશે, બધાએ શંખ ફૂક્યો. અને આ શંખના ખળભળાટથી ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા. સામેવાળાએ શંખ ફૂક્યો, પાંડવ પક્ષમાં કઈ પ્રોબ્લેમ ના થયો. પણ જ્યારે પાંડવ પક્ષે જ્યારે શંખ ફૂક્યો ત્યારે સામેના પક્ષના હૃદય ખળભળી ગયા, કારણ કે સાથે ભગવાન હતા. બરાબર. તો આ યુદ્ધભૂમિ ઉપર, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર પાંડવોનું જીતવાનું કારણ, 9 કારણો શ્રીમદ ભગવદ્ ગીતા પહેલા અધ્યાયમાં તમને મળશે જ્યારે તમે બરાબર વાંચશો ત્યારે. કયા 9 કારણ? પહેલું ધર્મ ક્ષેત્ર છે. બીજું, અર્જુન પાસે દિવ્ય રથ છે, બરાબર, જે અગ્નિદેવ દ્વારા આપવામાં આવ્યો. ત્રીજું, અર્જુનના રથ ઉપર સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન છે, કપિધ્વજ. ચોથું, શંખનાદ, દિવ્ય શંખનાદ હતો, ભગવાને શંખ ફૂક્યો હતો. પાંચજન્યમ ઋષિ કેશો દેવ દત્તમ જનંતય, શંખનાદ. 5મું કારણ, ગાંડીવ, અર્જુન પાસે જે હાથમાં શસ્ત્ર હતું, પશુપતાસ્ત્ર, સ્વયં ભગવાન શિવજી દ્વારા આપવામાં આવ્યું હતું. બરાબર. તો કોઈની વિષાદ છે એની સામે ટકી શકે. બીજું, ત્યક્ત જીવિતા, દુર્યોધન દ્વારા અપશકુન્યાળ શબ્દો બોલવામાં આવ્યા 9મા શ્લોકમાં. તમે લેવલ 2માં આવશો ત્યારે તમને સમજાવીશ. અને એ દિવસ હતો પવિત્ર મોક્ષદા એકાદશી થી શરૂઆત થઈ હતી. અને ભાગ્ય લક્ષ્મી, સાક્ષાત જ્યાં કૃષ્ણ હોય, જ્યાં નારાયણ હોય, જ્યાં વિષ્ણુ હોય, ત્યાં હંમેશા લક્ષ્મી એમની સાથે હોય, ભાગ્ય લક્ષ્મી. અને છેલ્લે સાક્ષાત ભગવાન જેની સાઈડમાં હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમની જીત થાય. આવા 9 કારણો થયા. હવે અર્જુને 20મા શ્લોક સુધી આ બધી ચર્ચા થઈ અને અર્જુન ભગવાનને કહે છે કે હે માધવ, હે ઋષિકેશ, તમે રથ ને બંને સેનાની વચ્ચે લઈ લો. ભગવાન રથ સેનાની વચ્ચે લઈ લે છે. કાજલ માતાજી, કઈ પ્રશ્ન હતો, કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ. નહીં પ્રભુજી, એટેન્ડન્સ લિંક મૂકી છે તો ચાલુ ક્લાસે જ ભરાશે. વાલા ભક્તો, તમારા ચેટ બોક્સ ની અંદર એક લિંક આવી છે, લિંક ઉપર ક્લિક કરો જેથી તમારી હાજરી પૂરાઈ જશે. આજે આપણે હાજરી પત્રક ની અંદર તમારી હાજરી આવી જશે. બરાબર. તો જરૂરથી એ બધા તમે લોકો કરી લો, ચેટ બોક્સ ખોલો. હવે ભગવાનને કહ્યું અર્જુને કે ભગવાન રથ ને વચ્ચે લઈ લો. ભગવાને રથ વચ્ચે લીધો, પણ અર્જુને જેવા એના સામે રિલેટિવ્સ ને જોયા ને, કાકા, મામા, દાદા, પુત્રા, બરાબર, મિત્રો, ત્યારે અર્જુનનું ગળું સુકાઈ ગયું, અંગો કાપવા, આખું શરીર ધ્રુજી રહ્યું છે, રૂવાડા ઉભા થઈ ગયા, હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું, ત્વચામાં બળતરા થવા માંડી. આપણી પણ આ હાલત છે. જયારે આપણા રિલેટિવ મુશ્કેલીમાં છે, આપણા કેરિયરના પ્રોબ્લેમ, બરાબર, આપણા સંબંધોની અંદર જે ટેન્શન, જે ખેંચતાણ, આ બધા જ ના કારણે આપણે બધા ટેન્શનમાં, ડિપ્રેશનમાં અને છેલ્લે સુસાઇડના રસ્તે ઘણા બધા લોકો જતા હોય છે. શીખવાનું છે આપણે અર્જુન પાસેથી. તો જ્યારે અર્જુન માં આ બધા લક્ષણો દેખાય છે ત્યારે અર્જુને શું કર્યું છે, આપણે એ કરવાનું છે. અર્જુન ભગવાન પાસે જાય છે અને ભગવાનને 5 કારણો ભગવાનની સામે રજૂ કરે છે. 28 થી લઈને 46 શ્લોક બહુ મહત્વના છે આ અધ્યાયની અંદર, અને જેમાં પણ સૌથી મહત્વના 4 શ્લોક છે. 5મો બીજા અધ્યાયનો. અર્જુન 5 કારણ રજૂ કરે છે. ભગવાન કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. અર્જુન ભગવાનની સામે આ 5 યુદ્ધ ના કરવાની દલીલો રજૂ કરે છે. અર્જુન વેરી લર્નેડ પર્સન, વેદો, ઉપનિષદો, પુરાણો બધું જાણે છે અને એમાંથી આ 5 કારણ ભગવાનની સામે મૂકી દે છે. 28મા શ્લોકની અંદર અર્જુન ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, હે ગોવિંદ, કેવી રીતના મારા પ્રિય મિત્રો, મારા સંબંધીઓને હું મારી નાખું. ભલે ને મારી સામે લડાયક ભાવનામાં હાજર હોય, પણ કરુણા,
એક ભક્ત અને એક અભક્તની અંદર આ તફાવત છે. દુર્યોધનમાં આવા કોઈ લક્ષણો નહોતા દેખાતા. દુર્યોધન એવું હતું કે હમણાં જાશું કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર અને બધા પાંડવોને મારી અને બપોરનું જમવાનું ફરીથી હસ્તિનાપુરમાં લઈશું. સવારે જાય, બપોરે હસ્તિનાપુર આવી જઈશું. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર જયારે જોયું કે સામે 7 અક્ષોની સેના ઉભી છે, 7 અક્ષોની સેના મહારથીઓ ઉભા છે, દુર્યોધનના હાજા ગગડી જાય છે. એટલે એના ગુરુ પાસે જાય છે, તમે શું આ ભૂલ કરીને બેઠા છો? તમારા કારણે આજે સામે સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે અને આ બધા આવીને ઉભા છે. બરાબર. તો આ ભક્ત અને અભક્ત ની અંદર તફાવત છે. વિચાર કરો, યુદ્ધ જીતીને અર્જુન યુધિષ્ઠિર મહારાજ આખી પૃથ્વીના એક ચક્રી રાજા બનવાના હતા અને અર્જુન એમ કે છે કે ના ના, હું તો નહીં મારી શકું, મારાથી નહીં થાય. બરાબર ને? 100 વારની જમીન હાટું ભાઈ ભાઈનું ખૂન થઈ જાય. આપણે જ્યાં અત્યારે રહી છીએ જગ્યામાં, બરાબર, શેઢા પાડોશી હોય ખેતરની અંદર અને અડધો ફૂટ જગ્યા શેઢા ખોતરવામાં પાવડા ને ત્રિકમ ઉડતા હોય ખેતરની અંદર, શેઢા પાડોશી સગા ભાઈનું મૃત્યુ થઈ જાય. આવા દાખલાઓ છે અડધા ફૂટ જમીન માટે. અને અહીંયા આખા પૃથ્વીનું સામ્રાજ્ય મળે છે અને અર્જુન એમ કે છે કે ભગવાન હું યુદ્ધ નહીં કરું. બીજા અધ્યાયની શરૂઆતમાં કે છે ભગવાન કયો તો ભીખ માંગી લઉં, આ નહીં થાય. કરુણા. ભગવાનના ભક્તની અંદર બધા જ સદગુણો પ્રગટ થાય છે. જ્યારે શ્રીમદ ભાગવતમ વાંચીશું આપણે, શ્રીમદ ભાગવતમની અંદર 5મા ખંડની અંદર ખૂબ સુંદર ચર્ચા છે ભગવાનના ભક્તોના ગુણો. આગળ અર્જુન 31મા શ્લોકમાં કહે છે કે ભગવાન ન ચ શ્રેયો અનુપશ્યામી હત્વા સ્વજન માહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. કૃષ્ણ, આ યુદ્ધમાં મારા સગાઓને મારીને મારું કોઈ કલ્યાણ મને દેખાતું નથી. બરાબર, મારે કોઈ વિજય નથી જોઈતો, કોઈ રાજ્ય નથી જોઈતું, કોઈ સુખની ઈચ્છા નથી. કારણ કે ભગવાન આ બધા મરી જશે તો કોને બતાવીશ મારો આનંદ? આપણી ઘરે બર્થડે સેલિબ્રેશન હોય, નવું મકાન બનાવ્યું હોય, વાસ્તુ પૂજન હોય, આપણે બધાને બોલાવીએ, આવો અમારે ઘરે વાસ્તુ છે. બરાબર, બધા આવે, જોવે, આ હા માર્બલ ક્યાંથી નાખ્યું તમે ભાઈ? અરે આ ભાઈ ફોરેન થી મગાવ્યું. આ ઝુમર બહુ સરસ મજાનો છે, ક્યાંથી મગાવ્યું? અરે ભાઈ તમે કલર કામ ખૂબ સરસ કર્યું છે મકાનનું. આપણી છાતી ગદગદ થઈ જાય. આ સાંભળવા માટે જ બધાને બોલાવ્યા હોય ને મૂળ તો. બરાબર ને? લગ્નમાં આવે, ઓહો ભાઈ તમે જમણવાર ખૂબ સારું કર્યું, સમિયાનો ખૂબ તમારો સારો છે. તો આવા આનંદની પળોની અંદર જયારે આપણા રિલેટિવને બોલાવીએ અને આપણો આનંદ શેર કરીએ ત્યારે આપણે આનંદ થાય. અર્જુન એમ કે છે પ્રભુ કોઈ બચશે નહીં, ચક્રવર્તી સમ્રાટ બનીને હું શું કરવાનું, કોને બતાવીશ? કારણ કે જેને મારે બતાવવું છે બધા તો મારી સામે ઉભા છે, મરવા માટે તૈયાર થઈને ઉભા છે. બરાબર. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. નથી જોઈતું. નો, અર્જુન કહે છે. બીજું કારણ અર્જુન આપે છે, ભગવાન પાપ નહીં લાગે આ બધાને મારી નાખીશું તો? કોણ વિચાર કરે? વિચાર કરો, પાપ અને પુણ્યનો કોણ વિચાર કરે? જેને કર્મના નિયમો ઉપર શ્રદ્ધા હોય, જેને ભગવદ્ ગીતા ઉપર શ્રદ્ધા હોય, બરાબર, એ પાપ પુણ્યનો વિચાર કરે. દુર્યોધને વિચાર નથી કર્યો, દુશાસને વિચાર નથી કર્યો. અર્જુન કહે છે કે આપણે આ આક્રમણખોરોને મારી નાખશું. આતતાયી ન, 6 પ્રકારના આતતાયી આવ્યા ને, હમણાં આપણે તમને વાત કરી, આવા આતતાયીઓને મારીશું તો આપણને પાપ નહીં લાગે. બરાબર, આ બધાને મારીને હું કેવી રીતના ખુશ થાઉં? ડિફિકલ્ટ છે ને આવી સિચ્યુએશન ની અંદર માંથી બહાર નીકળવું. અર્જુન વિચાર કરે છે. અર્જુન આગળ કહે છે ભગવાન આ બધા જ અહીંયા જેટલા પુરુષો છે, યુવાનો છે, વૃદ્ધો છે, બધા મરી જશે. આવનારી પેઢીને કોણ બધું જ્ઞાન આપશે? કારણ કે ઘરે બધી સ્ત્રીઓ છે. રાજવંશનો વિનાશ થઈ જશે, કુટુંબિક પરંપરાનો નાશ થઈ જશે, બાકીનું કુટુંબ અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જશે. કારણ કે ઘરની અંદર જે મોભી વ્યક્તિ હતો યુદ્ધ ભૂમિ ઉપર માર્યો ગયો. કોણ રક્ષણ કરશે એની દીકરીનું, એની પત્નીનું, એની માનું? આતતાયી લોકો, ખરાબ લોકો એ ઘર ઉપર આક્રમણ કરશે, બંદી બનાવશે, બલાત્કાર કરશે, રેપ કરશે, જેના કારણે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. અર્જુનને બહુ ચિંતા હતી કે પ્રભુ આવું થઈ જશે આગળ તો. અને છેલ્લે અર્જુન આ બધી દલીલો રજૂ કરી અને બીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાનને કહે છે, ભગવાન મેં મારું બધું જ્ઞાન તમારી સામે મૂકી દીધું, પણ શું કરવું મને કઈ ખબર નથી પડતી. હું આ બધા દ્વારા મરી જાઉં કે આ બધાને મારી નાખ? શું કરવું જોઈએ મારે? અનિર્ણયતા. આ જે 5 કારણો છે, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ, અનિર્ણયતા, સેમ કારણ છે આપણા જગતની અંદર ફસાવાનું. શું કામ આપણે અહીંયા છીએ? શું શીખવાનું છે આ અધ્યાયની અંદરથી? બરાબર, શું શીખવાનું છે? ધ સાયન્સ ઓફ ઓવરકમિંગ મેન્ટલ ક્રાઇસિસ એન્ડ ફાઇન્ડિંગ ડિવાઇન ડાયરેક્શન.
બરાબર. મેન્ટલ જે બ્રેકડાઉન અત્યારના યુવાઓનું થઈ રહ્યું છે નાની નાની વાતમાં, કેરિયરમાં, સંબંધોના ભવિષ્યની ચિંતામાં, બરાબર, ડિપ્રેશનના કારણે, તો ભગવદ્ ગીતા બહુ જરૂરી છે. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય આપણને સમજાવે છે કે ભૌતિક જગતમાં તમે ગમે એટલા એક્સપર્ટ હોય, પાવરફુલ હોય, ધનવાન હોય, શક્તિશાળી હોય, રાજા હોય, મહારાજા હોય, પ્રેસિડેન્ટ હોય, પણ એક સમયે તમને તમારું મન, તમારા ઇમોશન હચમચાવી નાખશે. અર્જુનનું ડિપ્રેશન, અર્જુનની માનસિક તાણ, એનું કન્ફ્યુઝન, બરાબર, અહીંયા આપણને દેખાડે છે. અર્જુનનું દુઃખ એટલા માટે હતું કે પોતાની શરીર, જે પોતાની આઈડેન્ટિટી શરીર તરીકે કરતો હતો. હવે હું અને મારા રિલેટિવ, આપણે બધા તો એ જ કરીએ છીએ ને, મારું પદ, મારી પ્રતિષ્ઠા, હું અને મારું, બસ એના કારણે આપણે દુઃખી છીએ. બરાબર. સોશિયલ મીડિયામાં એક ફોટો મૂક્યો છે, વોટ્સએપ ની અંદર, ઇન્સ્ટાગ્રામમાં કેટલી લાઇક્સ આવી એ જોઈને આપણે ચિંતિત છીએ. આને આટલી લાઈક આવી, મને કેમ ના આવી? નાની નાની વાતમાં આપણે હું અને મારું ના કારણે ચિંતા, ટેન્શન, ડિપ્રેશનમાં સરી રહ્યા છીએ. બરાબર. તો એના કારણે ધ નીડ ફોર અ મેન્ટર એન્ડ ડિવાઇન ગાઈડ જોશે આપણે, કે જે આપણને બતાવશે સાચો રસ્તો શું છે. મારા ગુરુ મહારાજ એ જોલીને જે પતાકા સ્વામીજી મહારાજ કહે છે કે જેમ તમે રાત્રે અજાણ્યા જંગલમાં જતા હોય, તોફાની રસ્તા ઉપર ગાડી ચલાવતા હોય, તો તમારે જીપીએસ જોઈએ, બરાબર ને? જીપીએસ ચાલુ કરો છો ને મોબાઈલમાં, ક્યાંથી ક્યાં જવાનું. એમ આ મનુષ્ય શરીર, બરાબર, યોગ્ય રસ્તે લઈ જવા માટે જીપીએસ જોશે. આજના યુવાનો માટે આ ભૌતિક સંસ્કાર, આ જે સંસાર છે, તોફાની રસ્તો છે, અને ભગવદ્ ગીતા એ પરમ દિવ્ય જીપીએસ સિસ્ટમ છે. બરાબર. એટલા માટે આજના યુવાનો માટે ખાસ ભગવદ્ ગીતા એ બધા જ પ્રોબ્લેમનું પ્રેક્ટિકલ સોલ્યુશન છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ ભગવદ્ ગીતા વાંચતા તમને બધાને ખ્યાલ છે. સર જગદીશચંદ્ર બોઝ, વૈજ્ઞાનિક ભારતના. શ્રીનિવાસ રામાનુજન, જેને ગણિતના મહાન જાદુગર તરીકે ઓળખવામાં આવે છે, ભગવદ્ ગીતા વાંચતા રેગ્યુલર. ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી ભાભા, રેગ્યુલર ભગવદ્ ગીતા વાંચતા. એના સિવાય ફોરેનના વૈજ્ઞાનિકો રોબર્ટ ઓપનહેમર, અને એના સિવાય તમે બધાએ વેલ નોન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન લખી રહ્યા છે. જ્યારે હું ભગવદ્ ગીતા વાંચું છું અને વિચારું છું કે ભગવાને આ બ્રહ્માંડની રચના કેવી રીતે કરી હશે, ત્યારે બાકી બધું મને તુચ્છ અને અર્થહીન લાગે છે. તમે ભાગવતમાં આવશો ને, સૃષ્ટિ સર્જન જ્યારે તમે વાંચશો ને, ત્યારે તમને ખબર પડશે, ઓહો, હાઉ ઇટ ઇઝ પોસિબલ, કેવી રીતના આટલું મોટું ક્રિએશન કર્યું ભગવાને. બરાબર. આલ્બર્ટ આઇન્સ્ટીન, વર્નર હાઇઝનબર્ગ, એરવિન શ્રોડિંજર, આ બધા એવા વૈજ્ઞાનિકોના નામ છે જે ક્વોન્ટમ ફિઝિક્સના માંધાતાઓ છે, રેગ્યુલર ભગવદ્ ગીતા વાંચે છે. તો આપણે બધાએ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, જેથી આપણે આ ટેન્શન, ડિપ્રેશનમાંથી બહાર નીકળીશું, ખરેખર મનુષ્ય જીવનનો ઉદ્દેશ્યને આપણે સમજી શકીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. થેન્ક યુ. ધન્યવાદ આપ સૌનો.